અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। એસીબીના ટોલ ફ્રી નંબર પર કરાયેલી ફરિયાદના આધારે એસીબીની ટીમે સુરતમાં છટકું ગોઠવી ટ્રાફિકના એએસઆઈ અને વચેટિયાને 1 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। સુરતમાં વધી રહેલા ભ્રષ્ટાચાર વચ્ચે એક એએસઆઈ સહિત 2 ને 1 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઝડપી પાડ્યા છે। વાત એમ છે કે ગુજરાત એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરાઈ હતી કે સુરતના રિજિયન 2ના એસઆઈએ વચેટિયા મારફતે ટેમ્પો દીઠ મહિને 1000 લેખે 100 ટેમ્પોના 1 લાખની લાંચની માંગણી કરી હતી। જે ફરિયાદના આધારે એસીબીએ વોચ ગોઠવી ઉધનામાંથી વચેટિયા સંજય પાટીલને 1 લાખની લાંચ લેતા ઝડપી પડ્યા બાદ એએસઆઈ વિજય ચૌધરીને કમેલા દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો, જેને લઈ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું। આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હા, એ તપાસ હવે અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપણે